વિકાસશીલ ઇન્સાન પાર્ટી એક આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે। આપણા રાજ્યમાં બધા લોકોનો વિકાસ થશે। આઝાદીના 77 વર્ષ પછી એવું બન્યું છે કે નિષાદ મલ્લાહનો દીકરો નાયબ મુખ્યમંત્રી પદનો ઉમેદવાર છે। ભાજપે અમારી પાર્ટી તોડી નાખી। ભાજપે અમને શું આપ્યું છે? તેમણે અમને વચન આપ્યું હતું, વચન પૂરું થયું નહીં। તો સમાજમાં લોકોને એ સમજ છે કે તેમના માટે કોણ સારું છે, કોણ તેમના દુશ્મન છે અને કોણ તેમના મિત્ર છે। નીતિશ કુમારજી 20 વર્ષથી બિહારમાં પોતાનું વિઝન પૂરું કરી શક્યા નથી અને છતાં લોકો તેમને સીએમ બનાવી રહ્યા છે। નીતિશ કુમારનો ચહેરો થાકેલો છે અને જનતા તે સરકારને બદલવા માંગે છે। આ અમારો પ્લસ પોઈન્ટ છે, કાંઈ પણ નકારાત્મક નથી। અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સર। તમે આવ્યા તેનો આનંદ છે। સૌપ્રથમ તો આ સમગ્ર ચૂંટણી પ્રચારમાં એક મોટી હેડલાઇન છે અને તે તમે છો। અભિનંદન નાયબ મુખ્યમંત્રી। અમને થોડું વિગતવાર જણાવો, વાટાઘાટો કેવી રહી? કારણ કે ઘણું સમસ્યાવાળું હોવું જોઈએ, પરંતુ અમે અંદરની વાત સાંભળવા માંગીશું। ના જુઓ, બહાર જે ધારણા બનાવવામાં આવી છે તેવું નથી અને એવું નહોતું કે અમે બ્લેકમેલ કરવા કે તે જેવી બાબતોમાં જોડાવા માટે ગઠબંધનમાં રહી રહ્યા હતા, એવી કોઈ વાત નથી। મીડિયાની ધારણા કે અન્યથાના આધારે ઘણી બધી વાતો બજારમાં અફવાઓની જેમ ચાલી રહી હતી। અમે નક્કી કર્યું છે કે રાષ્ટ્રીય જનતા દળ 2024માં મહાગઠબંધન સાથે રહેશે અને અમે 2-3 લોકસભા બેઠકો પર ચૂંટણી લડ્યા હતા અને મજબૂતાઈથી ગઠબંધનમાં પ્રવેશ કર્યો હતો અને તે પછી તે સ્પષ્ટ હતું કે 2025ની ચૂંટણી થશે। ચૂંટણી તેજસ્વી પ્રસાદ યાદવ અને મુકેશ સાહાનીના ચહેરા પર લડવામાં આવશે અને 2024માં તે પહેલેથી જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે મુકેશ સાહાની નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે। અમે અમારા ગઠબંધનમાં તે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું। મુદ્દો બેઠકોને લઈને હતો। અમે થોડી વધુ બેઠકો પર લડવા માંગતા હતા અને આનાથી ચોક્કસપણે થોડી ખેંચતાણ હતી, પરંતુ આખરે અમારા સહયોગી પક્ષ દ્વારા તે નક્કી કરવામાં આવ્યું કે અમે હવે 15 બેઠકો પર ચૂંટણી લડીશું, કારણ કે હું પાછલા ગઠબંધનમાં નહોતો અને જે પણ ભાગીદારો હતા તે બધા પહેલાથી જ ચૂંટણી લડી રહ્યા હતા। તેઓ દરેક જગ્યાએ સમાયોજન કરી શકતા હતા। ત્યાં મને એક બેઠક અપાવવા માટે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તેમ છતાં તેમણે તો પણ 15 બેઠકો આપી। અમે વધુ બેઠકો પર ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ તે શક્ય નહોતું। પરંતુ અમે એક વિચારથી બંધાયેલા છીએ અને વિચાર એ છે કે અમે 2020માં ભાજપ સાથે પણ કામ કર્યું છે। અમારી વચ્ચે થોડી ગેરસમજને કારણે અને અનુભવના અભાવને કારણે અમે વૈચારિક રીતે સજ્જ નહોતા। આ કારણથી 2020માં અમે મહાગઠબંધનને તોડીને એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ છેલ્લી ઘડીએ અમિત શાહજીનો ફોન આવ્યો કે તેમની સાથે જોડાઈ જાઓ અને તેમણે અમને 11 બેઠકો અને 1 MLC આપીને સમાવી લીધા। તેથી અમે 2020માં તેમના ગઠબંધનમાં જોડાયા અને ચૂંટણી લડ્યા અને તે સમયે મહાગઠબંધને સરકાર બનાવી ન હતી અને એનડીએની સરકાર બની। મારી પાસે 4 ધારાસભ્યો હતા અને તે 4 ધારાસભ્યો સરકારની ચાવી હતા। જો અમે અમારું સમર્થન ન આપ્યું હોત તો નીતિશ હજીની સરકાર ન બની હોત અને ન તો નીતિશ હજી મુખ્યમંત્રી બન્યા હોત। અમને ઘણા પ્રકારની ઓફરો મળી હતી, આવો ડેપ્યુટી સીએમ બનો। તે ચારેયને MLC તરીકે નિયુક્ત કર્યા પછી મંત્રી બનાવવામાં આવ્યા। અમે તે રસ્તો પસંદ ન કર્યો। અમે કોઈની સાથે ખોટું ન કરી શકીએ। પ્રામાણિકતાના માર્ગ પર અમે એનડીએની સરકાર બનાવી અને તે પછી એનડીએ સાથે રહીને અમે મુખ્યમંત્રી બનાવ્યા। હું મંત્રી બન્યો। પછી એવી વાત થઈ કે અમિત શાહજી અમને વચન આપ્યું હતું કે તેઓ અમારા આરક્ષણ પર કામ કરશે અને માછીમાર સમુદાયને આરક્ષણ આપશે। તેઓ ડીલ કરી રહ્યા હતા, તેથી અમે વિચાર્યું કે અમે અમારી તાકાત વધારીશું। હું ઉત્તર પ્રદેશ ગયો અને 2022ની ચૂંટણીનો સામનો કર્યો। અમે 22-52 બેઠકો પર ચૂંટણી લડ્યા અને તેમને એ ગમ્યું નહીં કે બોમ્બેનો એક છોકરો આવી શકે, બિહારમાં પોતાનો પ્રભાવ ફેલાવે અને હવે 11 બેઠકો જીતીને 4 ધારાસભ્યો બનાવે। ભવિષ્યમાં તેઓ 40 ધારાસભ્યો બનાવશે। અમે બિહારમાં અમારા દમ પર સરકાર બનાવીશું। તેથી આ બધું વિચારીને તેઓએ અમારી પાર્ટીના ધારાસભ્યોને ખરીદી લીધા અને અમને સરકારમાંથી હટાવી દીધા અને 2022થી એવું નક્કી થયું હતું કે તમે 2024માં મુખ્યમંત્રી બનશો, પણ તે સંપૂર્ણપણે ગુપ્ત હતું। હા। અને શું તમે ખુશ છો? તમે ખુશ છો કે તમને ઓછી બેઠકો મળી હોવાથી થોડા નાખુશ છો? હવે તમને શું લાગે છે? ખુશ છે અને નાયબ મુખ્યમંત્રીના ઉમેદવાર છે। મારા લોકો મને ચહેરો બનાવીને ચૂંટણી લડશે। તેઓ અમારા પર વિશ્વાસ રાખીને સરકાર બનાવવા માટે મેદાનમાં ઉતર્યા છે અને લડી રહ્યા છે, કારણ કે આ રાજકીય પક્ષ વિકાસશીલ ઇન્સાન પાર્ટી એ એક આંદોલનમાંથી જન્મેલો પક્ષ છે, જેને આપણે સૌએ આપણા બાળકોના ભવિષ્ય માટેના સતત સંઘર્ષ દ્વારા
એક રાજકીય પક્ષમાં પરિવર્તિત કર્યો છે. તો લોકો ખુશ અને ઉત્સાહિત છે કે હવે પછી જે સરકાર બનશે તેમાં અમારો જ ભાઈ, અમારો જ દીકરો નાયબ મુખ્યમંત્રી પદનો ઉમેદવાર હશે અને અમારા રાજ્યમાં સૌનો વિકાસ થશે. તેમાં અમે પણ ભાગીદાર બનીશું અને આ ક્ષણ આઝાદીના 77 વર્ષ પછી આવી છે, જ્યાં એક નિષાદ મલ્લાહનો દીકરો નાયબ મુખ્યમંત્રી પદનો ઉમેદવાર છે. ખરેખર અમને મળેલી માહિતી મુજબ ભારતમાં પહેલીવાર છે કે મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત કરવામાં આવી રહી છે. આ અમારી તાકાત છે. વોટ બેંક અમારી સાથે છે. બિહારમાં નિષાદ સમાજ, માછીમાર સમાજ 50 તે 11% છે અને તેઓ 22 નામોથી ઓળખાય છે. અને મારી તાકાત માત્ર આજના દિવસ માટે નથી. 2015માં પણ બિહારના લોકો તે સમયે અમિત શાહને ઓળખતા નહોતા. તેઓ જસ્ટ લાઇક યુ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેમણે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ બેઠકો જીતી હતી અને દિલ્હીની ચૂંટણી હાર્યા પછી તેઓ બિહારમાં 2015ની ચૂંટણી લડી રહ્યા હતા અને તેમણે મને સાથે રાખીને સમગ્ર બિહારમાં 47 રેલીઓ કરી. તે સમયે હું 2014માં રાજકારણમાં આવ્યો અને 2015માં તેમણે મારી સાથે 47 રેલીઓ કરી. મારા માત્ર 1 વર્ષના કામના આધારે અમિત શાહને પણ લાગ્યું કે મુકેશ સહનીની પોતાની વોટ બેંક અને તાકાત છે અને 2020માં પણ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તે સમયે પણ તેમને લાગ્યું કે જો મુકેશ સહની તેમની સાથે નહીં હોય તો તેઓ 40થી 50 બેઠકો ગુમાવશે. તેથી તેમણે પોતાના હિસ્સામાંથી બેઠકો આપવાનું પસંદ કર્યું. છેલ્લા 11 વર્ષથી હું લોકોમાં મારી જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરતો રહ્યો છું અને હું તેમના અધિકારો માટે લડી રહ્યો છું. સત્તા મારા માટે કોઈ મહત્વ નથી રાખતી. હું મંત્રી બન્યો હતો. જો મેં અમિત શાહ, મોદી, યોગીના જયકારા કર્યા હોત અને યુપીમાં લડવા ન ગયો હોત તો હું આજે પણ મંત્રી હોત. મને હંમેશા તેમની સાથે જોડાવાની ઓફરો મળી છે. 2024માં લોકસભા માટે શ્રી મોદી તરફથી પણ સાંસદ બનવાની ઓફર હતી. લોકો ધર્મ માટે લડો અને મંત્રી બનો, તો તે હંમેશા બધી ઓફરો આપતા રહ્યા. પણ અત્યારે હું મારી વિચારધારાથી બંધાયેલો છું, કારણ કે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી ફક્ત વચનો આપે છે પણ તેને પૂરા નથી કરતી. અને અમે તો બિહારમાં પહેલેથી જ નેતા છીએ. ત્યાં ગયા પછી હું નેતા નહીં રહું, હું ત્યાં ઊભો રહીશ. ભાજપ જે પણ કહેશે તે અમારે સાંભળવું પડશે, તે કરવું પડશે. તો પછી આપણા લોકોને તેમના અધિકારો નહીં મળે. તમે એક નારો આપ્યો છે કે જ્યાં સુધી ભાજપને તોડીશું નહીં ત્યાં સુધી અમે રોકાઈશું નહીં. જી, બિહાર જેવા રાજ્યમાં જ્યાં દોસ્ત દુશ્મન બની જાય છે અને દુશ્મન દોસ્ત બની જાય છે, ત્યાં રાજકારણમાં આટલો ગુસ્સો બતાવવો યોગ્ય છે? ના, જુઓ, જીદની વાત છે તો અમને તો એ લોકોએ પહેલા જ તોડી નાખ્યા હતા. અમારી નિરાશા અમને નિરાશ કરી ગઈ. તમે અમને જે વચન આપ્યું હતું તે તમે પાડ્યું નહીં. અમારા લોકો રોજ તૂટી રહ્યા છે, રોજ મરી રહ્યા છે. બરાબર. આઝાદીના 77 વર્ષોમાં પહેલીવાર અમે પછાત સમાજના દીકરાને જે ગરીબી અને તંગીમાં જીવે છે તેને MLA બનાવ્યો અને મંત્રી બનાવ્યા પછી તે રાજ્યની સેવા કરી રહ્યો હતો. તેને જોયું કે કેવી રીતે આ સમાજ જે ગુલામ હતો તે માલિક બની રહ્યો હતો. તેઓએ અમને કેબિનેટમાંથી બહાર કાઢી મૂક્યા, અમને સરકારમાંથી બહાર કાઢી મૂકવામાં આવીએ. જ્યારે સરકાર બનાવનારા અમે જ છીએ તો પછી અમે તેમના માટે સારા શબ્દો કેવી રીતે કહી શકીએ? તો અમે પણ એક સંકલ્પ લીધો છે. બિહારમાં સમગ્ર નિષાદ સમુદાયના 50 લાખ લોકોએ હાથમાં ગંગાજળ લઈને રાજ્યભરમાં શપથ લીધા હતા. અનામત નહીં તો ગઠબંધન નહીં, ગઠબંધન નહીં તો વોટ નહીં. અમે આ સંકલ્પ સાથે કામ કરી રહ્યા છીએ. એટલે અહીં અમારી પોતાની સરકાર બનાવવાનો અમારો સંકલ્પ પણ છે. અમે સરકાર બનાવો, તમારા હક મેળવો ના નારા સાથે છીએ અને અમે બિહારમાંથી ભાજપને પણ ખતમ કરવા માંગીએ છીએ, કારણ કે તેઓએ અમને ખતમ કરી દીધા છે. હું એક ગરીબ માણસનો દીકરો છું અને હું મારા લોકો માટે કામ કરી રહ્યો હતો. તેઓએ અમારા ધારાસભ્યને ખરીદી લીધા છે. અમારી પણ એક ઈચ્છા છે. તે પૂરી થાય છે કે નહીં તે પછીની વાત છે, પણ અમે અમારો પ્રયાસ તો કરી શકીએ છીએ. તેઓ પ્રયાસ કરી રહ્યા છે જેથી બિહારમાં ભાજપની સરકાર ન બને. મુકેશજી, નાયબ મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર થવાનો તમારો આગ્રહ હતો, જેમાં તમે સફળ રહ્યા. પણ અમે અત્યાર સુધી જે જોયું છે તે એ છે કે મલ્લાહ સમુદાયને યાદવો સાથે પરંપરાગત દુશ્મની રહી છે. હા, અને તમે એ પણ જાણો છો કે રાજકીય કારણોસર, કારણ કે તમે EBC સમુદાયમાંથી આવો છો, તમે તમારું નામ જાહેર કરાવવામાં સફળ રહ્યા છો, પણ શું તમને લાગે છે કે તમારા મતો એટલી સરળતાથી મહાગઠબંધનમાં ટ્રાન્સફર થશે? જુઓ, અમે અત્યારે સખત મહેનત કરી રહ્યા છીએ. જમીન માટેની લડાઈ વિશે તમે જે કહ્યું તે સાચું છે અને આ જ કારણ છે કે અમારા લોકો એક સમયે કોંગ્રેસ પાર્ટીમાં હતા. કોંગ્રેસ પછી અમારા લોકોએ લાલુજી પર વિશ્વાસ કર્યો. તેમને તેમના મસીહા અને ગરીબો, પછાત અને દલિતોનો અવાજ માનીને અને તેઓ લાંબા સમય સુધી તેમની સાથે ઊભા રહ્યા. પણ પછી એવી પરિસ્થિતિ ઊભી થઈ કે અમારા લોકો સાથે અન્યાય થવા લાગ્યો. અમારા લોકો સાથે લડાઈ થઈ ગઈ
તો આ લોકો નીતિશજી પર ભરોસો કરવા લાગ્યા અથવા ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરીને, અને તમે કહી શકો છો કે તેઓ 2020 સુધી સાથે હતા. પણ આ દરમિયાન અમે અમારા લોકોના દિલમાં અમારા માટે જગ્યા બનાવી. આજે બિહારમાં સમગ્ર નિષાદ સમુદાય મને તેમનો ભાઈ, તેમનો દીકરો અને તેમનો નેતા માને છે. તો અમે ચોક્કસપણે એ રસ્તા પર કામ કરી રહ્યા છીએ. જ્યાં સંઘર્ષ બહુ મોટા પાયે હોય છે ત્યાં ઘા રૂઝાતા થોડો સમય લાગી શકે છે, પણ એવું નથી તે લોકો ભાજપને મત શા માટે આપશે. કોઈ કારણ હોવું જોઈએ. ભાજપે અમારી પાર્ટી તોડી નાખી. ભાજપે અમને શું આપવું છે? તેમણે અમને એક વચન આપ્યું હતું, અને જ્યારે તેમણે તે પૂરું ન કર્યું ત્યારે સમાજમાં લોકોને એ સમજવાની સમજ છે કે અમારા માટે કોણ સારું છે, કોણ અમારા દુશ્મન છે અને કોણ અમારા મિત્ર છે. તો આજે અમને લાગે છે કે ભલે અમે અત્યંત પછાત વર્ગ હેઠળ આવીએ છીએ, અમે નિષાદ સમુદાય તેની અંદર સૌથી મજબૂત સ્થિતિ ધરાવતી જાતિ છીએ. અમે ખૂબ જ મજબૂત છીએ કારણ કે અમારા લોકો પંચાયતના જનપ્રતિનિધિઓને મળી શકે છે. હવે અમને પંચાયતથી ખબર પડી છે કે સત્તા શું છે. તો હવે અમારા માટે ભલે ગમે તેટલો સંઘર્ષ હોય, અમારા લોકો હજી પણ એક વિચારધારાથી બંધાયેલા છે અને તેઓ મહાગઠબંધનને મજબૂતાઈથી મત આપશે. અને જ્યાં પણ 1 to 1 નો મામલો હોય, 1 to 1 ની લડાઈ હોય, ત્યારે ભાઈઓ પણ લડશે અને ત્યાં પણ ભાગલા પડશે. તો મને લાગે છે કે 99.9% લોકો સહમત છે અને સાથે આવવા તૈયાર છે, અને આ વખતે અમે મજબૂતાઈથી સરકાર બનાવીશું. જો આ વખતનું ચૂંટણીનું પરિણામ ગયા વખત જેવું જ આવ્યું તો હા, જો ભાજપને 5 કે 10 ધારાસભ્યોની જરૂર પડે તો તમે કેવી રીતે ખાતરી કરશો કે તેઓ ફરીથી તમારી પાર્ટીને તોડે નહીં, તેઓ ફરીથી તમારા ધારાસભ્યોને ખરીદી નહીં લે? હા, મને હજી પણ આ વાતનો ડર લાગે છે. મને પણ. હવે અમે શું કરી શકીએ? અમે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના બંધારણને માનનારા લોકો છીએ. અમે માનીએ છીએ કે ધારાસભ્યને ખરીદવો એ ગુનો છે. એ લોકોના જનાદેશની ચોરી છે, કારણ કે જનતાએ ધારાસભ્યને ચૂંટ્યો છે. તમે તમારી સગવડતા માટે તેમના પર વિશ્વાસ મૂક્યો છે, અને જો કોઈ તેને ખરીદી લે તો તેને ગુનેગાર છે. આજે હું રસ્તા પર ચાલી રહ્યો છું. જો કોઈ મારી હત્યા કરાવે અથવા મને ગોળી મારવા કોઈને મોકલે તો હું માનું છું કે મારનાર કરતાં મરાવનાર મોટો ગુનેગાર છે. તો લોકશાહીમાં કોઈના ધારાસભ્યોને ખરીદવા અને સરકારને તોડી પાડવી એ યોગ્ય નથી, અને અમે તેમાં શું કરી શકીએ? હવે તેમની પાસે મોટા ઉદ્યોગપતિઓ અને ખૂબ જ અમીર લોકો છે. તેમને ઘણા પૈસા મળે છે. તેઓ 1 કે 2 અબજ રૂપિયા આપીને ધારાસભ્ય કે સાંસદને ખરીદી શકે છે. આપણે શું કરી શકીએ? આપણી પાસે કોઈ વિકલ્પ નથી. આ જનતાએ જોવાનું છે અને તેમને એટલા નીચે પપાડી દે કે તેમને 50 બેઠકોની જરૂર પડે, જે એક અસંભવ કાર્ય બની જશે. બિહાર હવે બધા રાજ્યોમાં સૌથી ગરીબ છે. માથાદીઠ જીડીપી સૌથી ઓછો છે, પરંતુ લોકો ખૂબ જ બુદ્ધિશાળી છે. આપના લોકો, મને લાગે છે કે બધા રાજ્યોમાં સૌથી વધુ બુદ્ધિશાળી છે, છતાં રાજકારણીઓએ બિહારને બરબાદ કરી દીધું છે. કેમ? રાજકારણીઓએ તેને કેવી રીતે બરબાદ કર્યું? અહીંના લોકો સારા છે, પણ રાજકારણીઓએ બિહારને કેવી રીતે બરબાદ કર્યું? એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે, અને માત્ર રાજકારણીઓ જ દોષી નથી. આપણે આજે લોકોની કમીને કારણે આ પરિસ્થિતિમાં પહોંચ્યા છીએ, એટલે માત્ર એક વ્યક્તિને દોષ આપવો યોગ્ય નથી. અને પણ તમે માનો છો કે લોકો સારા છે, રાજકારણીઓ સારા નથી? ના, મારો કહેવાનો મતલબ છે કે લોકો સારા છે, રાજકારણીઓ પણ સારા છે. લોકોમાં અને નેતામાં પણ કેટલીક ખામીઓ છે. આ સત્ય છે. આજે તમે જુઓ, જો નીતિશજી માને છે કે ગુજરાતની માથાદીઠ આવક વાર્ષિક 3 લાખ રૂપિયા છે અને બિહારની 60,000 રૂપિયા છે, તો પછી આપણા બિહારમાં આટલા બધા શિક્ષિત લોકો હોવા છતાં તેઓ 20 વર્ષથી એક જ સરકારને શા માટે ચૂંટી રહ્યા છે? તેને છોડી દેવી જોઈએ. તેને હું માનું છું કે આ યોગ્ય નથી, કારણ કે જો તળાવમાં પાણી સ્થિર થઈ જાય તો તેમાંથી પણ દુર્ગંધ આવવા લાગે છે. તો નીતિશ કુમાર 20 વર્ષથી બિહારમાં તેમના વિઝનને પૂર્ણ કરી શક્યા નથી, અને લોકો તેમને મુખ્યમંત્રી બનાવી રહ્યા છે. અને તેના માટે હું પણ દોષિત છું, કારણ કે 2020માં અમે તેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ઠીક છે, પણ તેઓ આ બધી વાતોથી જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે. જેમ કે મોદીજી 2 કરોડ નોકરીઓ આપશે, વિદેશમાંથી કાળું નાણું પાછું લાવશે અને 15 લાખ રૂપિયા આપશે. આ બધું કહેવામાં આવ્યું છે. આમાં 5 કિલોગ્રામ ચોખા ખવડાવ્યા, તેમ છતાં દેશના લોકો મોદીજીને બહુમતી આપતા રહે છે. અમે લડાઈ લડી શકીએ છીએ, પરંતુ તેમની પાસે એક ભૂલભુલામણી, ઘણા છટકા અને સાધનો છે, જેનો ઉપયોગ વર્તમાન સરકાર ઈડી અને સીબીઆઈને તૈનાત કરીને કરે છે. ઉદાહરણ તરીકે, છેલ્લી લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીનું બેંક ખાતું જપ્ત કરવામાં આવ્યું હતું. ચૂંટણીની વચ્ચે તેમની પાસે પૈસા નહોતા અને તેઓ ખર્ચ કરી શક્યા ન હતા, અને પરિણામે અમે હારી ગયા. તો જો તેઓ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે, તો તેઓ લોકશાહીનો નાશ કરી રહ્યા છે.
આજે તેઓ જે કરી રહ્યા છે તે હિટલરના શાસન જેવું જ છે અને અમારી પાસે લડવા સિવાય કોઈ વિકલ્પ નથી. મારો એક છેલ્લો પ્રશ્ન છે, આ ચૂંટણીમાં મહાગઠબંધન માટે 3+ અને 3- શું છે? એક પ્લસ પોઈન્ટ એ છે કે એક નવો યુવા ચહેરો તેજસ્વી પ્રસાદ યાદવ જે મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. પ્લસ પોઈન્ટ એ છે કે અત્યંત પછાત મલ્લા સમુદાયનો એક પુત્ર જેમની પોતાની વોટ બેંક છે તે નાયબ મુખ્યમંત્રી છે. પ્લસ પોઈન્ટ એ છે કે નીતિશ કુમાર એક થાકેલો ચહેરો છે અને જનતા સરકાર બદલવા માંગે છે. આ અમારો પ્લસ પોઈન્ટ છે, કંઈ પણ નકારાત્મક નથી. ઠીક છે, કોંગ્રેસ કહી રહી છે કે તમે બધા જીતો, 3 નાયબ મુખ્યમંત્રીઓ હશે, તમે અને બીજા 2. આ તમને ઠીક લાગે છે? તમે તેના વિશે શું વિચારો છો? ના, અમે શું બધા સમાન હશે કે અલગ? કેવી રીતે? ના, જો એક સીએમ પદ સ્પષ્ટ છે, એક નાયબ સીએમ સ્પષ્ટ છે. તે ઉપરાંત અમે કહ્યું છે કે સમાજને જોડવા અને સન્માન આપવા માટે અમારા ગઠબંધનમાંથી વધુ નાયબ સીએમ બનાવવામાં આવશે. હજુ એ સ્પષ્ટ નથી કે કેટલા બનાવવામાં આવશે, કોણ હશે તે પણ સ્પષ્ટ નથી. સરકાર બન્યા પછી આ અધિકાર સીએમ પાસે હોય છે અને અમે બેસીને નક્કી કરીશું કે વધુ કેટલા હશે અને તે લોકો કોણ હશે. સમય આવે અમે તે નિર્ણય લઈશું. અત્યારે એક મુખ્યમંત્રી અને એક નાયબ મુખ્યમંત્રી છે, 6 મંત્રી છે. પણ તે 6, 8 કે 10 તો નહીં હોય, ખરું ને? ના, તેટલું નહીં હોય. કેબિનેટમાં આટલા બધા મંત્રીઓ હશે. આ તો ડેપ્યુટી સીએમ છે. મને લાગે છે કે 36 કેબિનેટ મંત્રીઓ હશે. 10 ડેપ્યુટી સીએમ નહીં હોય. ના, એવું નહીં થાય. મીડિયામાં આ વાતની જાણ થઈ છે. મારો એક નાનો સવાલ છે, જ્યારે વાટાઘાટો દરમિયાન મતભેદ ચાલી રહ્યો હતો, જ્યારે તેમણે કહ્યું કે બહુ થયું એટલે રાહુલ ગાંધીએ પોતે ઇન્ટરવ્યૂ લીધો. શું આ સાચું છે? ના, જુઓ, બેઠકોને લઈને ચોક્કસપણે થોડો મતભેદ હતો અને ગત વખતે અમારાથી જે ભૂલ થઈ હતી તે એ હતી કે અમે એક પ્રેસ કોન્ફરન્સમાં ગઠબંધન તોડી નાખ્યું હતું. અમે એવી કોઈ પરિસ્થિતિ ઊભી કરવા માંગતા ન હતા અને અમે મહાગઠબંધન સાથે મક્કમપણે રહેવા માંગતા હતા અને અમે સંકલ્પ લીધો હતો કે ભાજપને હરાવવા માટે અમે કોઈ પણ અને દરેક બલિદાન આપવા તૈયાર હતા. ચોક્કસપણે. પણ બેઠકોને લઈને થોડો મતભેદ હતો, જેનો ઉકેલ ક્યારે આવ્યો? જ્યારે રાહુલ ગાંધીજી, દીપાંકરજી અને અન્ય સાથી પક્ષોએ બેઠકોની સંખ્યામાં ફેરફાર કરીને મધ્યસ્થી કરી, જેથી અમે ગઠબંધનમાં રહી શકીએ. રહેવું એ મારી પ્રાથમિકતા હતી. અમારા સાથી પક્ષો અને રાહુલ ગાંધીજી પણ ઈચ્છતા હતા કે અમે રહીએ. તેથી અમે 15 બેઠકો પર સહમત થયા અને તેથી જ આજે અમે ગઠબંધનમાં છીએ. તે થોડું હતું, ખૂબ જ નજીવું, પણ તેનાથી કોઈ ફરક પડતો નથી.